બાપુનો એક પ્રધાન છે બહુ વાયડો છે બાપા અમને બહુ હેરાન કરે છે મને ખબર બહુ વાયડો હું શું કરું તો ને અમે ડંકી ધમમાં આવ્યા હતા તેમાં તો નકરી હવા આવી પાણી તો આવ્યું જ નહીં પાણી તને કુંડીમાં જ ભરવાનું કીધું તું કુંડી ડોખરાઈ ગયેલી હતી ઢોર પીવે ડખરા જઈને તારી ડોહી ઓલું લગભગ ઓલું તારું પારે તો કૂતરું છે ને એને ડખોરી નાખી ઉનાળાનો ડોહ એમાં પીડું હોય ઈ ક્યાં એ આવજે એ સોરી આવજે હાય માય ફ્રેન્ડ તાર બેન ગઈ હાલ અમે જઈશું હાથે આવજો બાય ઈ તાર ફ્રેન્ડ છે કે હું તાર ફ્રેન્ડ છું તું માર ફ્રેન્ડ બધી મારી ફ્રેન્ડ છું તો હું મારી ઝટકીએ સડાઈ દી આપણે આમ જો હું ચા પાણી પીવા આવજે ઘરે પાછું હું આવીશ હા 1 તારીખ પછી આ તે વાંધો નહીં 15 દી પહેલા ને ઘૂઘરા એમ નામ છે ખાઈ જાજે નાસ્તો કરી જાજે બીજે પીડા હે હા તારા ડોહા ગંધાઈ ગયા છે હારું હાલ તો અમે જઈ હાથે આવજે પૂરી હાલ આ બધા ભેગા કરી લે પેલા. હાલા આ જાઓ ત્યાં ક્યાં જતી મંડઈ ગઈ હો એ આવજો બાય હાય સી યુ હાય કોયલડી બાય આવજો પૂરી બાય હાય માય ફ્રેન્ડ ये जो ए बुरी ले कैसे कॉल ले नंबर दई टीडी पर ओए मुझे हाजर से कोई હે हाजर से कोई આ યો રાંડર માને દીધેલો શું ઓલો કનેહરાન પીરનો દીધેલો ઈ કેનો દાંડી લેનું છે હા દીધેલો શું હું કોણ છો તું જનાવર લાગતું નથી કોણ છે મહિના ઈ તો જોવામાં જ લાગે પણ આમ કોણ છો એ વાત કરી આમ છું હું રાજનો પ્રધાનજી પ્રધાનજી છો હા પ્રધાનજી છો રાજનો પ્રધાનજી છે પ્રધાનજી હા તો પ્રધાનજી જય માતાજી જય માતાજી ભાઈ ને શું છે ભાઈ બસ મજા છે તો બોલો ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે હે ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે એ વાત કરો તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મીના તે તમે કોણ છો ભાઈ હે આમ ભાઈ નથી તો આમ તમારા દાદા છે બટા એ દાદા વાળી ના આવ દાદા તમારા ઘર ના આવો ને ઠીકા ભેગો હા ઘટ નાખી બારો હે તમે જે માયનો એ માનો ને હા ઈ માયલો હું દાદો નથી તે તમે હું ગીરી મેલા દાદા છો નહીં તો દાદાગીરી વાળા નહીં તો દાદા ખરા પણ ખાલી ગોર દાદા ઓ માય ગોડ ગોર દાદા છો ગોરાણી માના હા હારું હારું તો શું લાવ્યા છો લીલડો શ્રીફળ લીલું શ્રીફળ હા કેની હાટું બાપુનો દીકરા નથી હા બાપુનો દીકરો છે એકચ્યુઅલી આ આતે આપણે એકચ્યુઅલી ની વાત કરવાની પણ આપણે વરદી હમણાં ખમાડવાના છે હવે ખમાઈ ની તો આમ જો આવું બધું ખુલી ગયું હવે હવે તો કેવું ખુલી ગયું ઠેઠ સુધી દેખાય તો પછી તો પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં દાદા સુતા હોય તો જગાડવા પડે મારા બાપુનું હાલેડું ગાવું પડે એટલે હું તાક શેક જગાડવાના છે જગાડવાના છે ઉતારનું નોખું આવે ને જગાડવાનું નોખું આવે બે આવે સંભળાવો તમે અહીંયા ઉપર જો અંદર આવતા નહીં ને તરત બહાટી બોલી જાય એની આટી વારીને કમ્પ્લેટ જ હિસ્સે ડોઈ દીધી આમાં ઈડું નહીં થાય ઈડું અડીશ તો હુત્તેન કરશે એ અંગૂઠોય આમાં યાદ મરડું ને બાપુ ને જગાડવા બાપુજી કહું તમને કે આવી ગઈ હું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન એ ઘડી ખમા મારા બાપુ ને ઘડી ખમા બોલો પ્રધાનજી બોલું છું બાપુજી હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી અરે બાપુ આજ વિકલગઢ નગરી હોય રાજા પઢિયા રાજ કરતા હોય જેવો તમારો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો દાદા પિંગલગઢ નગરી ને પઢિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરી અને મારા પઢિયાર બાપુ રાજ કરે અને તમે એના પ્રધાન છો તે તમને હું કઈ ખહુરિયો કૂતરો લાગ્યો એનો હાલત એવી જ છે અહીંયા કેમ આ એટલે એટલા હેપકા ઠપકારે તને હે એટલા ઠોકા નહીં રહે એની કરતા ઘર ભેગી નો થાને ઘરે જઈને ખાવું શું બહાર ખવાય ખુલ્લો ખુલ્લો વાર ખાઈને પેટ ભરાઈ જાય તો આવા ઠોકા ખવાય અરે દાદા એકલો ઘરમાં કામ કરો ઓરસો એટલે આના ઠોકા ખાવા પડે નકર આના ઠોકા અમે ખાઈ તારી આગળ પાછળ કોઈ નથી મારી આગળ પાસે છે ને બાપો ડોસી બધાય છે પણ કામ કરાવવા કોઈ નથી ઠીક હા બધું તારી માથે છે બધું મારી માટે અકેલા મિસ્ટર ખિલાડી એવું છે હાવ હા તે તાર બાની બધા શું કરે હે કેમ માર ભાનું કેમ પૂછ્યું માર બા મોજ કરે કેમ ભાઈ એટલે એમાં એમ છે શું શરૂઆત થળિયેથી થાય હા ઠૂઠાવથી ન થાય તો હું ઠૂઠું
માર બા મોજ કરે કેમ બોલો તારા ભાઈ શું કરે? માર ભાઈ દારૂ વેચે તો તારા ઘટે શું? જિંદગી શું એમ હા કાંઈ વાંધો નહીં. હા હા તારા બાપુ શું કરી વાત કરી? માર બાપ આપશોસ અફસોસ જ કરે ને. કેમ એક નંગ અહીંયા ઊભું ને એક નંગ વેસે. એ હું નંગ નથી હો બાપુનો ડાયમંડ છો ડાયમંડ બાપુનો હીરો એ તો જોયું ને. હા બાપુ એ ફાડીને લીરો કાઢી નાખ્યો તોય કે હીરો. તે લીરો તો કાઢી જ નાખે ને મોજમાં આવી જાય એટલે મારે આ તો કાંઈ વાંધો નહીં. બાપુ જઈને વાત કરો. શું ભૂતે મળવા માંગે. એ તે બુધા એ કરે બધું કહી દે ઘડીએ ઘડીએ ટકા પે ટકો ખવરો તને દે છે ને આ ટકા ના તો ખા. તો ખાઈશું એ દાદા બાયડી છોકરા છે બાયડી છોકરા છે એમ કેમ ભાઈ? કાતે તમે મારા બાનું પૂછ લીધું હું કઈ બોલ્યો તમને જરાક પૂછ્યું તો હું થયો બાયડી છોકરા છે આ છે. હારું હારું કેટલાક છે છોકરા છોકરા બાયડી નહીં એક જ છે. એક જ છે તો તમારો બેટો લોટ કોઈ છે હા એ તો એમ જ હોય ને. ખાઈ દે પીધા હા મારો દીકરો હાલતો જામ રંડો ગંડો ને પદો હા તે બોલો બીજું. છોકરો એક જ છે એમ ને હા એક જ છે. હારું 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 ગોરાણી શું કરે ઈ એક જ છે. અરે એમ નથી કેતો બબે કોઈ ન હોય એક જ હોય આ શું કરે એમ મજા કરે. લાવટ નંબર કા કા એને મારા બાનું પૂછ હું કઈ બોલ્યો તો તમે કા બેઠા નો થયા એ ખાલી નંબર મેં કાતા ઊભા થઈ ગયા નથી જોતા તારા નંબર ઘડી કવા બાપુ ને ઘડી કવા બોલો પ્રધાનજી. બોલું છું બાપુ હે બાપુજી કઈ ગોળ બપોરે રજા માંગે તમે કેતા ને આવા દો પ્રધાનજી હા. રાજ કરો હોય તો રાજી ખુશીથી લઈ આવો. બાકી દક્ષિણા આપી ડેલીએથી રવાના કરો. હો એમ તો કીધું સમજી ગયો દાદા બોલો. રાજગોર સવો બાપુએ કીધું તને કેવો લાગ્યો? કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલાવી સીધા ખાઈપકા હોય નહીં નહીં એવો નથી. રાજનો છું. રાજના છો તો હવે રાજી ખુશીથી અને બોલવાનું ધ્યાન રાખજો હાલો. આવો આવો બાપુ એ, કબડ્ડી 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 હાઈટ કબડ્ડી હાઈટ કબડ્ડી બાપુ બાપુ ગોર દેવ જો ભા હિતે સદા અમુક કીધ્યા બાપ દાદા કે જવું છે બૂટન તૂટી જા દાદા એ હિતે સદા બાપુ છો મળી લ્યો બે વાગતા નહીં હરે મહારાજ પ્રણામ છે આપણા ચરણોમાં. આજા ભૂદેવ ભુદેવના શરણોમાં આજ વડિયાર પર નમનું કરે છે ભુદેવ. ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ભુદેવ? અરે મહારાજ પોકરણગઢ થી આવશો. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ આજે આપણા પુત્ર સાથે ઝીલવા આવ્યો. હા ભુદેવ. તમારી બાજુ બોલો ક્યાં જ રાજા અસમલ સાથે મારા 20 વર્ષનો ફેર હોય પણ આ જેટલું નહીં 22 વર્ષ બનાવશે ભુદેવ. માટે લીરડા સિમર ઝીલોમાં નહીં આવે. પ્રધાનજી ભુદેવના ધક્કા મારી રાજની બહાર કાઢો. કાઢું હાલો દાદા નીકળો નીકળો તમારું પૂરો થઈ ગયું ઠીસ થઈ ગયું હાલો શું કીધું બાપુને એ હિતે સદા બાપુને હું કીધું બાપુ એટલે બધા ગરમ થઈ ગયા નીકળો અહીંથી હાલો નીકળો ને ધક્કો મારી હાલતા નથી બાલ ગોપાલની ઢોકરી ખાઈને જામી પીડ્યા હો નીકળો અહીંથી પ્રધાનજી હવજી હું તમારા પોકરણગઢમાં કઈ ડખો હાલે? એ દાદા પોકરણગઢનું નામ આયેલા હતા ને પોકરણગઢમાં મારા બાપુને બહ બહાટી બોલતી હોય બહ બહાટી શેની? ગુંદી ગાંઠિયાની પ્રધાનજી યુદ્ધની ભાઈ એને ન ખબર ભાઈ શીની બોલતી હોય જય માં મેલડી સોરી સમજી ગયો યુદ્ધની તલવારની ધારે 20 વર્ષથી મારા બાપુને પોકરણગઢમાં વેર હાલતો હોય અને પોકરણગઢનું નામ લેવાય ન લેવાય દાદા તમારે એ તો બરાબર છે પ્રધાનજી. હાજી પણ મને એવી ખબર ન હોય ને શું તમને ખબર નથી કે તમે અમારી અહીંયા આવીને બાવળિયા આવી ગઈ. તો અમને થોડી ખબર હતી કે તમે બાવરી હોહરા થઈને આવ્યા છો હે હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીડું નારિયેળ હનુમાન ડેરી વધીને ઘર ભેગું થવાનું થાય નીકળો હાલો અહીંથી નીકળો હનુમાન દાદા બીજું વધારે જાય. તો આ વથેરવાડ જ જીલાવાનું છે. હવે તમારા અંદર જવાનું ન થાય તમારા અંદર જવાનું થાય તો હવે મારી નોકરી જાય એવું છે એટલે તને કાઢી મૂકશે. તો હવે મને કાઢી જ મૂકે ને હવે મારો બીજો રસ્તો જ નથી તને કાઢી મૂકે તો મારી ભેગો વયો છે. તમારી ભેગું શું કરો ભાઈ
મોજ કરીને હું મોજ લે એમણે મોજ કરી પૈસા વગરની હું કરું ઈ તું કરજે. આવો આપણ નો પાવે મંગલમ મંગલમ ફેડી રે એ બધું હું શીખવાડી દઈ. તોય જાઉં હા તોય જવાનું થાય. હા તો જાવ ને મારા બાપ નું શું જાય જાવ ને ખબર પડે સાંભળો હું અંદર જાઉં છું. હા એમ લાગે કે બકડાટો બોલ્યો તો બોલો આવજો. આવીશ ને ઠીકાવા ઠીકાવા નહીં. હા વાહો દેવા. હાલો હાલો કામન બાપુ કામન 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 ડેડી કામન કામન બાપુ વાવાઝોડું પાછું આવ્યું મેં કાંઈ નથી કીધું એ હમણાં આવ્યું હે ક્યાં જતા છે બાપુ હવે સોટી ગયો રાજન નો બોલ રાજન હવે હૈત થઈ ગઈ હો બાપ રાજન હવે મારું સોયનો ફાટી ગયો હો રાજન હવે નો મારો તો બાપા હારું છે દાદેશ અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજનની બાજી વધતી નથી માટે મહારાજા શ્રીફળનો સુગાર કરી અરે ઉદાવ કદાચ જો વેર જની વાત કરતા હોય તો ઉપર આકાશ હોય નીચે ધરતી હોય પણ યાર મારું નામ હોય ભુદાવ જે માર્ગે હો તે જ માર્ગે આજ રવાના થઈ જાઓ ભુદાવ કેનો વારો હે વારો હોય બોલો અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજાની બાજી વધતી નથી અને મહારાજ આજા લુલના શ્રીફળ જો અહીંયા સ્વીકાર ન થાય અને બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને સીરે રે માટે મહારાજ વિચાર કરજો. અરે ભુદાવ અરે આજ બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે આજ બઢિયા લાચાર છે ઘડીક વાર વિરાજમાં થઈ જાઓ એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળ ઝીલાવું છું પ્રધાનજી અને ઉતારે જવું શું રાજપતિ રાજકુમારને બોલાવો એ આપણામ નો આવે કોઈથી કીધું નો આવે નો આવે એ શિરો પ્રધાન કોઈથી જીત મૂકતો નથી દંડો ચાલો મરી જાય તો મૂકવું નહીં બાપુ બોલાવો જો મારી માલામાં બોલાવો વાહન ગાઈટ નહીં કાલ પમદી અડી ગઈ ખબર ને વાહમાં એ જે આવો ઢીમસો હે બે જાવ એ ભલે કે હું કોઈ કાંઈ બોલ્યો મને ઘણી કાજ હોય દુઃખ લાગે પછી લાગ્યું કોઈ દી આ લઈ લ્યો તમારી સમસ્યા નાથી અદા બે છે હમણાં લઈ લ્યો લાવો લઈ લો દાદા બે જાઓ બોલાવો પ્રતાપને મને પરસ્યો રેપઝેપ થઈ ગયો બે જાઓ સાફ કરો. હે ત્યાં થોડું નેપકી છે તો સાફ કરી જાઓ સીધું આમ જ હોય એટલે તમારું સિંહાસન સાફ બોલો તમારે અને ધોતિયું સંભાળીને બેસી ગયો નગર શેરીનો પવન જો પવન ભરાણો એટલે તરસ તત્રી કાગડો થાય પ્રધાનજી કહું છું હો કરીને બેસે એમ કે પ્રધાનજી બોલાવો તમારા દીકરાને